તમામ માતાઓ, બહેનો, દીકરીઓ અને તમામ ગુણીજનોને એક નમ્ર વિનંતી છે કે આ નાટકના એક એક શબ્દ ઉપર તમે હાલશો, એક એક સંવાદ ઉપર હાલશો તો એમાં મિનિમેક નથી. મારી તમને ગેરંટી છે હૃદયના ભાવથી કે તમે વ્રજમાં હોય ને એવો ભાવ તમને થશે. જન્માષ્ટમીના દિવસે આપણે આ યોજવામાં આવે છે. આજના દિવસે અહીંયા હમણાં જ રાજેશ્વર ભગવાન રાજા ધીરાજ દ્વારકાધીશનું એક મેગા સિનેમેટિક નાટક માલદેવભાઈ આહિર ઉપલેટાવાળાનું ગ્રુપ છે, એ અગાઉ પણ અનેક સિનેમેટિક નાટકો એની જે કર્યા એમાં 15,000 થી 20,000 જેટલી લોકો ત્યાં હોય અને નાટક પૂરું થાય ત્યાં સુધી લોકોને જકડી રાખવા માટે ખૂબ સરસ અભિનય એમાં જે કલાકારો છે એ આપી રહ્યા છે. મેં ઘણી વખત જોયું છે. ગોપ ગોપીઓના નિખાલસ નિર્દોષ ભાવ, પ્રેમ લક્ષણા ભક્તિ ભાવનાના ભૂખ્યા ભગવાન શ્રી કૃષ્ણના ભીતરને કાયમ ભીંજવતા રહ્યા છે. એ વ્રજપતિ વ્રજરાજને હૈયા ભાવથી વહાલા ગોકુળવાસીઓની ગૌરવાંકિત ઘટનાઓ સરળ અને સહજ સૌરાષ્ટ્રની તળ ધરતીની લોકભાષામાં મધુર કંઠ અને કલમથી મર્મસભર નાટ્ય સ્વરૂપે કંડારી છે માલદે આહિરે. સાથે કંઠ પુરાવ્યો છે લલિતા ઘોડાદરા અને ગાયક વૃંદે. આપણે સહુ એ કૃષ્ણની પરમ ચેતનાના વારસ છીએ. તો ચાલો સૌ સાથે મળીને ગોકુળિયાની કુંજમાં હૃદયને જોડી પંડને પખાડી પવિત્ર થઈએ અને માણીએ એક ચિત્તે આપણા વહાલા ભગવાન રાજ રાજેશ્વર શ્રી કૃષ્ણની ભાવ ભક્તિની અગમ લીલાઓ. યદા યદા હિ ધર્મસ્ય ગ્લાનિર્ભવતિ ભારત અભ્યુત્થાનમ ધર્મસ્ય તદાત્માनं સૃજામ્યહં પરિત્રાણાય સાધૂનાં વિનાશાય ચ દુષ્કૃતાં ધર્મ સંસ્થાપનાર્થાય સંભવામિ યુગે યુગે. ધરતી પર કળયુગનો ત્રાસ વધતો જાય છે. પાપના ભારથી ધરતી દુઃખી થઈ ગાયનું રૂપ લઈ બ્રહ્માજી પાસે ગઈ અને પ્રાર્થના કરી. ભગવાન વિષ્ણુએ આકાશવાણી કરી કે અધર્મના મૂળિયા ઉખેડવા અને પાપીઓનો નાશ કરવા ને દુષ્ટોનો દાટ વાળવા હું વાસુદેવ અને દેવકીનો દીકરો બનીને અવતાર લઈશ. શેષનાગ અને જોગમાયા શક્તિ પણ અવતાર લેશે. અમે બધા ભેગા મળી અધર્મની જડ પકડથી સૌને મુક્ત કરી જીવ માતરનું કલ્યાણ થાય એવી શાંતિની સ્થાપના કરીશું. બધા દેવો સ્ત્રી પુરુષના દેહ ધરી યાદવ કુળમાં અવતાર લેશે. રાંધણછટ ગઈ. શીતળા માની સાતમના ટાઢા સૌએ ખાધા. ચંદ્રમા રોહિણી નક્ષત્રમાં બેઠા અંધારી આઠમની સંધ્યાએ આઠમની દિશાએ આકાશમાં કેસરી રંગના કુંડા ઢોળ્યા. ત્યાં અંધારિયાની કાળી ડિબાંગ રાત જામો કામી પડાવ નાખીને પડી ગઈ છે. કારાવાસના ઓરડામાં અજવાળા પથરાણા અને વાસુદેવ દેવકીની આંખો અંજાઈ ગઈ. હે અશરણના શરણ, નોંધારાની ઓથડી, આંધળાની આંખ, ચૈતન્યનો વ્યવહાર ચલાવનાર પ્રભુ પોતે મારી કુખે પધાર્યા,
મારી ઉપર મહાન કૃપા કરી મને જનેતા બનાવી. હે પ્રકૃતિના સ્વામી દયાળુ, આપના જન્મના આગમનના હરખે હું બ્રાહ્મણોને ગાયોના દાન કરત, પરંતુ પ્રભુ આપ જાણો છો હું કંસના કારાવાસમાં આ બેડીઓના બંધનમાં જકડાણો છું. હે પિતાજી, આપ આગલા ભવમાં સૂતપા અને માતા દેવકી પુષ્ની હતા, ત્યારે હું તમારો દીકરો હતો. તમારા પુણ્યના પ્રતાપે આ વખતે હું તમારો પુત્ર બનીને આવ્યો છું. હે મારા નાથ દયાળુ, કાળઝાડ કંસને ખબર પડતાની વેત આપના પ્રાણ હરવા આવી પહોંચશે. 7 વાલ સોયા બાળકને એક અભાગી માએ મોતને ઘાટ ઉતરતા જોયા છે. હે આશાનાથ, અમે લાચાર છીએ. આપની પણ એ હાલત થશે તો આ ખોડિયામાં પ્રાણ નહીં રહે. બાળા સાથ સાંભળતા વેત પાપી કંસ આપનો પણ વધ કરવા આવી પૂછશે. હે દયાનિધિ, આપને બચાવી શકીએ એવો માર્ગ બતાવો. કાળજું કપાઈ જાય છે અને માની મમતાની હત્યા થાય છે. હે માં, તું મૂંઝાઈશ નહીં. મને ટોપલામાં મૂકી ગોકુળમાં નંદ બાવાના નેહડે જસોદાજીના પડખામાં મૂકી આવ, અને ત્યાંથી મારી બેન યોગમાયાને લઈ આવો. પ્રભુ, આ સાંકળની બેડીઓમાં બંધ હું કઈ રીતે આપને ત્યાં પહોંચાડું? પિતાજી, આપ તૈયારી કરો. વિચારવાનો વખત નથી. મારી યોગમાયાથી હું બધું પાર પાડીશ. આપ હેમખેમ પહોંચી જશો. હે પ્રભુ, વિશ્વની પરમ ચેતનાનો બૂંદ બનીને મારા ઉદરમાં ઉછર્યા, પણ હું અભાગણી માં મારા વાલ સોયાને કુખે ન લઈ શકી. મારા ખોળલે ખેલવી લાડભર્યા હેતના હાલરડા ન ગાઈ શકી. હે પ્રકૃતિના સ્વામી, આ કયા ભાવની આકરી કસોટી હશે? હે જળરાણી જમુનાજી, તું તો લોક માતા છો, માની પીડાને જાણે છે. મારા બાળકની રક્ષા કરજો. હે પ્રકૃતિના દેવ, મારું બાળક ભૂખ્યું છે, એનું ધ્યાન રાખજો. હે મેઘ મહારાજ, આપ ગર્જના કરી મારા બાળને બીવડાવશો નહીં. માં વિહોણો થડકી જશે તો કોણ પડખે લેશે? કંસના કારાવાસમાંથી ભગવાને અવતાર કાર્યની શરૂઆત કરી. વાસુદેવની બેડીયું તોડીને તેને મુક્ત કર્યા. સિપાહીઓને ઘેરી નિંદરના કારણ વળ્યા. જેલના તોતિંગ દરવાજા વાલાજીને વધામણી દેતા આપોઆપ ખુલી ગયા. વાસુદેવજી નિર્ભય થઈ ગોકુળ ઢાળા હાલ્યા. બારે મેઘ ખાંગા થઈ પ્રભુને અભિષેક કરવા માંડ્યા. જળ રાણી જમુનાજી પ્રભુના ચરણ સ્પર્શ કરવા માટે ઉછળી ઉછળીને વારણા લેવા માંડી. આજ આકાશવાણી થયેલ આગમવાણીને જૂઠી સાબિત કરીને જંપીશ. વાસુદેવ, સોંપી દો મારા કાળને.
આજ વિધિના લેખમાં મેઘ ખોડવી છે, આકાશવાણી ખોટી ઠેરવવી છે, વિધાતાના આંકડા ભૂંસી નાખવા છે. મને મારી શકે એવું કોઈ આ પૃથ્વી ઉપર આજ લગન પેદા થયું નથી. છતાં આજ એટલા વર્ષથી ફાળમાં જીવું છું. પણ હવે નિરાંતની નિંદરું ખેંચીશ. હે વીરા મારા, 7 બાળકને તે મોતને ઘાટ ઉતાર્યા. પ્રભુનો ડર રાખી દયા દિલમાં આણી આ પ્રેમની મૂર્તિ સમી દીકરીને ના મારીશ. વિચાર કરવાનો વખત નથી. તમારી બાળકી મને સોંપી દો, નગર તમારો વધ કરી કાયમનો છુટકારો પામીશ. હે મહાપાપી કંસ, આ નિર્દોષ બાળકીએ તારું શું બગાડ્યું છે? આ દેવલોકની દેવી સમી અને જેને જોતા ટાઢક થાય એ તને થોડી મારે? વિચાર કર અધર્મી, વિચાર કર. નહીં, મારી દીકરીને ના મારો. એણે તમારું શું બગાડ્યું? મને મારનારો આ પૃથ્વી પર પેદા નથી થયો. હું એને મૂળમાંથી ઉખેડી નાખીશ. આપ મને સોંપી દે. હે મહામૂર્ખ, મહાપાપી, તારો કાળ તને બોલાવી રહ્યો છે. તને મારનારો તો ધરતી માથે જન્મી ચૂક્યો છે. માટે જાગતો રહેજે. તારા પાપના પોટલા સંકેલવાય જરૂર આવશે. ભૂમાંથી ભાલા નીકળશે તે દિયા ધરતીએ તને નહીં સંઘરે. નિગમ ધર્મ સ્થાપન કરન હરન પાપ ભૂભાર. નમો કૃષ્ણ નર્તન ધરન લીલા અગમ અપાર. ગોકુળમાં નંદ યશોદાને નહેડે કનૈયાનો જન્મ થતાં જ આનંદ અને ઉત્સાહના પૂર ચડ્યા. હરખની હેલિયું મંડાણી. વ્રજભૂમિના કણે કણમાં ચેતના પ્રગટી. દેવો ગાંધર્વોએ ગીતો લલકાર્યા. દેવલોકથી દેવનારીઓએ ફૂલડાની વર્ષા કરી. લાલાને વધાવ્યો અને નંદ ઘેર આનંદ ભયો. જય કનૈયા લાલ કી નો નાદ ગગને ગુંજી ઉઠ્યો. એ લાલો ભયો લાલો, નંદ બાબાને નેહળે લાલો ભયો. નંદ ઘેરા નંદ ભયો, જય કનૈયા લાલ કી. નંદ ઘેરા નંદ ભયો, જય કનૈયા લાલ કી. હાથી ઘોડા પાલખી, જય કનૈયા લાલ કી. હાથી ઘોડા પાલખી, જય કનૈયા લાલ કી. નંદ ઘેરા નંદ ભયો, જય કનૈયા લાલ કી. નંદ ઘેરા નંદ ભયો, જય કનૈયા લાલ કી. જાદવ જન્મો ગોકુળ કેરા ગોંદરે રે. જાદવ જન્મો ગોકુળ કેરા ગોંદરે રે. એ ગોંદરે ને નંદ કેરા ને હળે રે. હા ગોંદરે ને નંદ કેરા ને હળે રે. જાદવ જન્મો ગોકુળ કેરા ગોંદરે રે. મોર બાપૈયા પીયું પીયું બોલિયા રે. એ મોર બાપૈયા પીયું
પીયું બોલિયા રે और बापैया पियू पियू बोलिया रे ગોપ ગોપી ના મન હૈયા ડોલિયા રે ગોપ ગોપી ના મન હૈયા ડોલિયા રે જાદવ જન્મો ગોકુળિયા ના ગોંદ રે રે જાદવ જન્મો ગોકુળિયા ના ગોદ રે રે કે જાદવ જન્મો ગોકુળિયા ના ગોંદ રે રે દેવ લોકે થી દેવ દેવી આવ્યા રે દેવ લોકે થી દેવ દેવી આવ્યા રે કે દેવ લોકે થી દેવ દેવી આવ્યા રે દેવ લોકે થી દેવ દેવી આવ્યા રે કે આવી કાના ને કાના ને કાના ને કે આવી કાના ને ફૂલડે વધાવ્યા રે આવી માવા ને ફૂલડે વધાવ્યા રે જાદવ જન્મો ગોકુળિયા ના ગોંદ રે રે જાદવ જન્મો ગોકુળિયા ના ગોદ રે રે કે જાદવ જન્મો ગોકુળિયા ના ગોંદ રે રે જાદવ જન્મો ગોકુળિયા ના ગોદ રે રે ચંદ્ર ખીલ્યો છે ખૂબ મજાનો રાધા રમવાયાવો રે ઓહો રાધા આજ તો સોળે શણગાર સઈજ જ કઈ મારો શણગાર તો માઓ, મારી આંખનું કાજળ કનૈયો, મારી નથનું મોતીડું માધવો, ઓહો આ હંધુય તારું તો અમારું મારા ઝાંઝરનો જણકાર જાદવ, હૈયાનો હાર હરિવર, મારા મનડાનો મીત વાલીડો વ્રજરાજ. અમે ઘર બાર કાકા કુટુંબ મામા મોહાડ ને રોતા બાળ હંધુય મૂકીને આવ્યું સી હો રાધાનાર. તે તમે કનૈયાને પ્રિય છો, આમ ઉદાસ ન બનો. આજ આનંદ ઉત્સવ છે, રસરાજે રાસ રચ્યો છે, તો હાલો ઉતાવળ કરો, ગોવાળિયા આપણા પહેલા પહોંચી ગયા હશે. એ હાલો હાલો સખીઓ જઈએ જમુનાના કાંઠે વનરાવનની વાટે ને સરિતાના ઘાટે. જુઓ આ અમૃતનો સ્ત્રાવ કરી દેવોને રીઝવનારો ચંદ્ર પણ સોળે કળાએ ખીલ્યો છે અને અજવાળા પાથરી રહ્યો છે. અરે હાંભળ મોરી સૈયર, ગગન ચોકમાં દિસે, રૂડોએ પૂનમ કેરો ચંદ, ગીત મધુરા ગાશું ને ગરવા હરિગાન. એ ન તો રમઝટ બોલશે, પણ આ કાંબી કડલા નથ નથડી હેમચૂડા હાથ રમશું આજ સામળિયા સંગાત. આજો કટી મેખલા કંદોરા ને પાંદડિયાળા હાર, એ પણ પુરુષે એનો ખનખનાટ. અરે 36 રાગીણી આવી ઉપસે બંસીધરને સાથ, અને ચડશે સૂર તણાપુર, ઝણણ ઝાંઝર વાલીડા સંગ વાગશે રૂડા નેપુર. અરે રાધા આ તારા કંઠમાં કાળી કીડિયા શેર, કાળા આંજણ ને આ કાળા 52 ફૂલડાની વેણી ઝૂલે છે, જાણે ભમરીઓનો સમૂહ. આ બધું શ્યામને રીઝવવા કે? અરે સૈયર, દેવ કિન્નર ગાંધર્વો પણ ગાશે ગરવી વાણી, એ લાવ લેશે ને લેવડાવશે શામળો સારંગ પાણી. આજ આનંદ દરિયા ઉમટશે, ધન્ય થાશે ઘડી, ચંદ્ર સુધા વરસાવશે ને ફૂલડા વેરશે ફોરમ ફાટ ભરી. આજ તો વૃંદાવનના અણુએ અણુમાં ચેતના પ્રગટશે, રંગે ઉમંગે રચ્યો રાસ, વાલી ડાવ્રજ રાજ ઈ મુરલીધર મહારાજ. રમો રમો ગોવાળિયા રમો મારગડો મેલી ને રે રમો. રમો ગોવાળિયા રમો મારગડો મેલીને, તારે પગે રાઠોળી મોજડી, તારે પગે રાઠોળી મોજડી,
રમો રમો ગોવાળિયા રમો મારગડો મેલીને રે રમો. રમો ગોવાળિયા રમો મારગડો મેલીને. તારે માથે રે મોર પીસ શોભંતું રે તારે. માથે રે મોર પીછ શોભંતું. તારે માથે રે મોર પીસ શોભંતું. તારે માથે રે મોર પીછ શોભંતું. એ તું ગાયું નો ગોવાળ ગોવાળિયા. રમો રમો ગોવાળિયા રમો મારગડો મેલીને રે રમો. રમો ગોવાળિયા રમો મારગડો મેલીને. ઘેર જાશું તો સાસુ દીખી જાશે. 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 એ હે નણંદી દેશે ગાયું ગોવાળિયા. રમો રમો ગોવાળિયા રમો મારગડો મેલીને રે રમો. આ જો રાધા, આજ પણ કનૈયો માર્ગ રોકી ઊભો. ભલે ઊભો ભૂદરો મારક રોકી માવો. ખરા ખરીનો ખેલ મંડાશે કહીશું જાઓ કાના બીજે લૂંટી ખાઓ. આ તો જસોદામાં પાસે જઈને કેવું છે કે આ કાનના વર વૈધા એમ તોફાને વૈધા જ. પણ રાધા જો તો આજ તો એકલડો છે અલબેલો. ને આપણે સૈયર છીએ હામટી. તો આજ વઢવેડ મંડાશે. પણ આજ દાણ લીધા વીણ એક ડગલું નહીં ભરવા દઉં. ના 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 કાના આજ રેવા દે. અહુર થયું અમારે આ કાયમનું થયું તમારે. હા હા કાયમનું થયું તમારે. સમજો થોડું શાનમાં આવો ભૂદર ભાનમાં. નટવર નથી હવે નાના. ઓ સામટી સૈયરું છે એટલે દાણ નહીં આપો એમ. કનૈયા, આજ કાંઈ વઢવેડ કરીશ તો જસોદામાં પાસે રાવે જાસુ હો. ભલે તમારે માતાજી પાસે રાવે જવું હોય તો જાજો, પણ આજ દાણ તો દેવો જ પડશે. અને નહીં આપીએ તો હા હા નહીં આપીએ દાણ નહીં આપીએ. દાણ નહીં આપો તો લૂંટી ખાઈશું. મુરલી રે જળ જમના ને તીરે વગાડી બળી ભાદ્રવી રે રે હાલો જોવા ને જાઈ. મુરલી રે જળ જમના ને તીરે વગાડી બળી ભાદ્રવી રે રે હાલો જોવા ને જાઈ. કટકો હે વેત ભરીને એક વાહડાનો કટકો એની વાલે મોરલી બનાવી રે હાલો જોવાને જાઈ. ગોકુળ ગડાવી મથુરામાં મઢાવી. હે ગોકુળ ગડાવી મથુરામાં મઢાવી ફરતી હીરલે જડાવી રે હાલો જોવાને સાજી. હે મુરલી રે જળ જમના ને તીરે
વગાળી બળી ભાદ્રવી રે રે હાલો જોવાને જાઈ. વાંસળી લઈને વાલ વનમાં વિહારે ગોવાળીઓ ગાયું ચરાવે રે હાલો જોવાને જાઈ. હે મોરલી રે જળ જમનાને તીરે વગાળી બળી ભાદ્રવી રે હાલો જોવાને જાઈ. ભેડી કોયલડી કુંજે હે મોરલીઓ નાચે ભેડી કોયલડી કુંજે ભેરું બંધ ભેડા ભેડા નાચે રે હાલો જોવાને જાઈ. હે મોરલી રે જળ જમનાને તીરે વગાળી બળી ભાદ્રવી રે હાલો જોવાને જાઈ. હે મુરલી રે જળ જમનાને તીરે વગાળી બળી ભાદ્રવી રે હાલો જોવાને જાઈ. વગાળી બળી ભાદ્રવી રે હાલો જોવાને જાઈ. વગાળી બળી ભાદ્રવી રે હાલો જોવાને જાઈ. રાધા, આ મોર પીછાની કલગી જેવી પાપણ ઢાળી આમ નિમાણી થઈને કાં બેઠી છો? કાંઈ કહેવું નથી, મારી તો નિંદ્રાયું વેરણ થઈ. પણ ફોડ પાડ તો ખબરું પડે ને. કાના હાયરે કઈ વઢવેડ કે જીભાજોડી થઈ કે અબોલા થયા? અબોલા તો એ ક્યાંથી કરે? એને તો મળી ગઈ ઓલી વેરાગણ વાંસળી, તે વગાડ્યા રાખે. ઈ તો અમને અંગે અંગ ઝાડ લાગીશ. ઓલી વાહડી જે દીથી આવી જ તે દીથી આ કાનો આપણી હામુય નથી જોતો. હાલો આપણે હંધ્યોય ફરિયાદ લઈને જાય. હા હાલો હાલો હાલો. પણ બોલવાની શરૂઆત કોણ કરશે? પહેલ તો રાધાના જ કરે ને. મારું તો મૌન નહીં પૂરતું છે કાનુડા માટે. ઓહો, તો તું રેજે મૂંગી, અમે તતડાવશું. હા હા અમે તતડાવશું. હા પણ 1000 વેણની વાત 8 વેણમાં વિવેક મઢીને કેજો હો. કેમ કાનુડા ઢાળું તાણવા માંડ્યા રાધિકાજી? એ નાના, હું તમારી સાથે જ છું. વાંસડીને નહીં મેલે તો અબોલાએ થશે એ નક્કી છે. તમે તો ઠીક, હવે અમે તો એના બાળપણના ભાઈબંધ છીએ. હા, ભેગા રહીમાં ભાઈમાં એક જ થાળીમાં ખાધું પીધું છે. એ માખણની ચોરીઓએ હાયરે કરી છે. તો ઉપાય કરવો જ પડશે. જે દીથી વાસણી હાયરે ગાંઠું બંધાણી તે દિનથી આપણા હામુય નથી જોતો. કાનુડાને આપણી પાસેથી ઝૂંટવી લીધો, હવે આપણને વખતય નથી આપતો. તો હાલો હરું ભરું જ ઉપડીએ ને એને ભાન કરાવી ને કહી દઈ કે માખણનું લગર કોઈ નહીં જડે. હો
અરે રાધા, આમ અચાનક કેમ બધા? આજ તો ગુસ્સામાં હે? ફરિયાદ લઈને આવ્યા છી. આ વાહડીએ તમને ભોળવી લીધા છે ને એટલે. પણ મારી વાંસળી તો નિર્દોષ છે. એનો કઈ વાંક ગુનો? આ હંધોય વાંક ગુનો આ વાહડીનો જ છે. વાહડીનો જ છે. ઈ તમારા હોઠ લગી પહોંચી ગઈ છે. હજી તો હોઠ સુધી પૂગી છે ત્યાં તો આ હા 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 હું રે પોળી ને શેરી સાકડી. અમે કાનુડા હાટુ થઈ ઘર બારે થઈ જા. જગતના મેળાઈ ખાધા. અરે રે અમારા ચિતડા હરાણા. અભિમાની વાહડીએ અમારા કાનુડા માથે નક્કી કંઈક ત્રાટક કર્યું છે. અમારા વિના જેને ઘડી કઈ ન હાલતું, ઈ હવે વાંસળીને હોઠે ને હૈયે લગાડે છે. ઈ અમારાથી સહન નથી થાતું. અમને તો રૂવે રૂવે ઝાડ લાગી છે. હા હા રૂવે રૂવે ઝાડ લાગી છે. હે પ્રિય વ્રજવાસીઓ, શાંત થાઓ. આમ નજીવી બાબતમાં આટલો બધો ક્રોધ કરી અશાંત ના થાઓ. તો શું મૂંગા મૂંગા સહન કરીએ? આજ સવાલનો જવાબ નહીં, નિરાકરણ જોઈએ. પહેલા તમારા અહમને ઓગાળી નાખો. પ્રિય ગોપીઓ, અમને પ્રિય નો કહેશો. અમને પ્રિય ન કહેશો. અમને ભોળ્યું ને તમે બહુ ભરમાવી. હવે તો રાસ રમવાય અમે નહીં આવીએ ને માખણનું લગર કોઈ નહીં જડે. અટાણ લગી તો અમે મૂંગા મૂંગા બહુ સહન કર્યું કાન. હવે જરાય સહન નહીં થાય. વહાલા વ્રજવાસીઓ, ગોપ ગોપીઓ, તમારું તો મારા હૃદયમાં અવિચળ સ્થાન છે. વાંસળીને તો હું બોલાવું એટલું જ બોલે છે. ઈ તો બિચારી મૂંગી છે. મૂંગી નાથ, મૂંગી તો અમારે કરવી પડશે. હે પ્યારા વ્રજવાસીઓ, વાંસળી તો ધરતીનું બાળ છે. આ વાંસ ને વહાળા એના માવતર છે. વગડાના વાસી કોઈ કબાડીએ કુવાડે કાપી એના માવતરથી વિખૂટી કરી નિરાધાર કરી એની માથે આવન જાવન કરવતું ફેરવી. હે તે અમે અમારું સર્વસ્વ લૂંટાવ્યું નટવર તમારા નામે. વાંસળીમાં પણ મોહમાયા ને વેર ઝેરનો ગરબ ચોંટેલો હતો. એણે જમુનાને કાંઠે તપસ્યા આદરી. 6 ઋતુના માર ખાઈ કાયાને સૂકવી નાખી. કાયા ચોખ્ખી થઈ ગઈ. પવન એની હારે વાતું કરવા માંડ્યો. એના પર પરમ ચેતનાનો પડછાયો પડ્યો. એમાંથી નાદ બ્રહ્મ ઉઠ્યો. સુરતા લાગી ગઈ. એના ભવના પુણ્ય જાગી ગયા. હે વાલમ વ્રજરાજ, તમે વાહણીની તપસ્યાની વાત કરી અમારો અહમ ઓગાળી નાખ્યો. હે પ્રભુ, તમારી વાતથી અમારે હૈયે ટાઢક થઈ. હે પ્યારા વ્રજવાસીઓ, હજુ એની આકરી તપસ્યાની વાત સાંભળો. એની છેલ્લી કસોટી થઈ. એને કાળજે સારળિયું ફરી. એનું કાળજું વિંધાણું. 7 વિંધા થાતા 7 ચક્રો ઉગડી ગયા. અને મેં એને હોઠે લગાડી. વહાલ ભરી ફૂંક મારી. એનો આતમ જાગી ગયો અને એ મને સમર્પિત થઈ ગઈ. કાના, તમે અમને સત્ય સમજાવી અમારા અહમને શાંત કર્યો. નહીંતર આજ વાંસળીનો ફેસલો કરી નાખત. એ જેટલું બોલે છે મીઠું સાકરના સ્વાદ જેવું જ બોલે છે હો. હે મારા પ્રભુ, તમારા ઠરેલ વેણ સાંભળી અમને ઠારકો થયો. પ્રભુ, આ વાહડીની તપસાધનાની અમને ખબર નહોતી. અમને માફ કરજો. પણ તમે અમારી હારે રહ્યો એના માટે અમારે શું કરવું પડશે? તમે અહમને ઓગાળી નાખો. તમે જે સહન કર્યું છે એવું કહેતા ન ફરશો. હજી આગળ ખાલી થઈ જાઓ. ધરતીના શાસ્ત્ર ભણવાનું ચાલુ કરી દો. અને તમે તો મારો જીવ છો, જીવ. વાહ વાહડી વાહ, કનૈયા ભેડી રહીને તે તો તારા માવતર વાહડાનો આખો વંશ ધન્ય કરી નાખ્યો. હે વ્રજવાસીઓ, તમે તો મારું જાત્રાનું ઠેકાણું છો. તમે તમારા અહમને ઓગાળી નાખો, ઓગાળી નાખો. બંસ 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 પ્રગટ ભાઈ
આન સબ જોગ કરંત પ્રસંગ પણ બંસી હરિમુખ સો લગી એ જો ન ધન્ય બંસ કોઈ વંશ. અક્રૂર ગોકુળને માર્ગે રથ લઈ હાલ્યા જાય છે. રથ ઠેઠ વનરાવણને પાદર જઈ ઊભો. ધરતીના કણે કણ આવકારો દેવા માંડ્યા. અક્રૂરજીએ ધરતી માથે અંકુશ પદમ અને ત્રિશૂળના નિશાનવાળા પગલા જોયા. શ્રવ ફલકના પુત્ર અક્રૂરજી રથમાંથી ઠેકીને પગલા ઉપર આળોટવા માંડ્યા. રજ માથે ચડાવી ભાવનું પૂર ચડ્યું. આહુડાની ધાર થઈ. લડી લડી વંદન કરતા નંદ રાજાને નેહડે પહોંચ્યા. ગૌશાળામાં નજર પડી તો અધરમ અધુરમ મુખડું દીઠું સુંદર કાયા પીળા પિતાંબરમાં શ્રી કૃષ્ણને જોયા. કે બાયુ રજમાં વાતું રે જેવી થાય છે રે. હે વાયુ રજમાં વાતું રે એવી થાય છે રે. એ બાયુ રજમાં વાતું એવી થાય છે રે. હે વાયુ રજમાં વાતું રે એવી થાય છે રે. એ કાન ગોકુળ મેલી મથુરા જાય છે રે. કાન ગોકુળ મેલી મથુરા જાય છે રે. બાયુ ગજમાં એ બાયુ રજમાં વાતું એવી થાય છે રે. હે વાયુ રજમાં વાતું રે એવી થાય છે રે. રથડો જોડીને અકરૂર આવ્યા રે. રથડો જોડીને અકરૂર આવ્યા રે. રથડો જોડી અકરૂર આવ્યા રે. રથડો જોડીને અકરૂર આવ્યા રે. કે ઈ તો માઠો સંદેશડો લાવ્યા રે. બાયુ માઠો સંદેશડો લાવ્યા રે. રે બાયુ રજમાં એ બાયુ રજમાં વાતું એવી થાય છે રે. એ તે હાંભળું એ વાવડ મૈડા છે. એ આ કોણ આવ્યું છે આપણા કનૈયાને તેડવા? મેં તો વાત સાંભળી છે કે કાનુડો આપણને તર છોડીને જાય છે. અરે બાઈ હાંભળું નહીં, ઈ વાત તો આખા ગોકુળમાં આગની જેમ ફેલાઈ ગઈ છે. હા જો ને, આ ગાયુએ ચરવાનું બંધ કરી દીધું. વનના પંખીડા નીમાણા પડી ગયા. આ જાળવા જળની જેમ સ્થિર થઈ ગયા. આ વાત સાંભળી મારા તો જાણે પ્રાણ જ હરાઈ ગયા. હા રે હા. માંડ હેતનું વાદળું બંધાણું ત્યાં વંટોળિયો ક્યાં આવ્યો? અરે કનૈયા વગર આપણાથી કેમ જીવાશે? ઘડી નથી જાતી, દિવસો કેમ જાશે? હે કનૈયા, અમારું દુઃખ લાગ્યું હોય તો માફ કરજે. માફ કરજે. અમે તો ગામડાની ભોળી મૈયારણો. અમારી જીભડીને કળ વખરની ખબર ન રહી હોય, પણ તમે તો સાગર પેટા છો. હે મારા કનૈયા, અમારા સ્નેહનું સરોવર તો તમે છો. આ માછલીઓને જળની બહાર ન કાઢશો, તમ વિના અમે તરફડી મરીશું. હા કાના હા. અરે બધી લોકલાજ મૂકી બધું એના મુખડા પર લૂંટાવી દીધું. સગડા સગ પણ કાનુડા કાજે થઈ જા. ઈ તો આજ મોટો ત્યાગી બનીને હાઈલો જાહે. એના વગર આપણે કેમ રહેશું? ઈ વિચારે મારા મન આતમનો કબજો લઈ લીધો છે. એને વિચાર તો આવતો હશે કે આ ગોપ ગોવાળો, નંદ બાવા, જસોદા માતા, આ ગૌધાણ, આ વાસરડા બધા એના વગર ટળવળશે. અરે બાઈ, કોકનો શું વાંક કાઢવો? આપણે જ ભોળી બનીને ભરોસો કર્યો ને કાં પછી આપણા હેત પ્રીતમાં ખામી રહી ગઈ. આપણે જ ફોહળિયું થઈને એણે કીધું એમ કહેરા કરી. તને ખબર નહોતી કે આમ તરછોડી હાઈલો જાહે. હાલો હાલો નંદ બાવાને નેહડે. ઓયલા આગંતુકને તતડાવીને કહી દઈએ, અમારા પ્રાણાધારને કેમ તેડવા આવ્યા છો? અમારા જીવને મથુરા લઈ જઈ તમારે શું કરવું છે?
હાલો હાલો એમ થોડા લઈ જાવ દે હા, દાદા, સુઈ જઈશું ને અમે નહીં લઈ જવા દે જવાય. હા ન જવાય. સાચી વાત છે. અક્રૂરજી, દેવકીને કહેજો મારો લાલો જાજી ખમાયુંનો છે. એને જગતનો વા નથી લાગ્યો. એને તો ઉગ્યા આથમિયાનું એ ભાન નથી ને પહેલી વાર આ વનરાવન છોડીને બારો નીકળે છે. હે મુરલીધર મહારાજ, તમે તો મને બરોબરનો ગૂંચવાડામાં નાખ્યો. અને દેવકીને મુખામુખ કહેજો હો કે તોફાન કરે ને તો ખીજાય નહીં ને મારા કાનુડાને લગરી કે ઓછું ના આવે એનું ધ્યાન રાખે. હે મારા નાથ, નોધારાની ઓથડી, શરણના શરણ, આ પાપમાંથી હું ક્યારે મુક્ત થઈશ? તમને લઈને તો જાઉં છું, પણ આ તરફડતા માછલડા તમ વિના શ્વાસ કેમ લેશે? હે પ્રભુ, આ ધંધો મને ન કરાવ્યો હોત તો. અક્રૂરજી, આપ જરાય મન મૂંઝવણ ના રાખશો. તમે મને લઈ જાશો તો જ અધર્મના કોકળા ઉકેલાશે, અકર્મના મૂળિયા ઉખેડવા, અનેકના આસુડા લૂછવા અને કંસના કારાવાસમાંથી સૌને મુક્ત કરવા મારું આવવું આવશ્યક છે. પ્રભુ, આપના આવવાના વાવડે જ વાતાવરણ પલટાણું છે. મથુરાવાસીઓ અંદરથી આનંદ વિભોર થયા છે, પણ કંસની બીકે હરખ કરતા નથી. અક્રૂરજી, આપ તો જ્ઞાની છો, સમજણનો સાગર છો. અમારે ભેદની ભીતો ભાંગવી છે, નવા કલેવર ધરવા છે. ધર્મ, સત્તા અને સંપત્તિ સાથે માનવીનો નવો સંબંધ બાંધવો છે અને જૂની ઘરેડ તોડવી છે. હે ગોપ ગોકુલાનંદ, અમે તો કાચી માટીના ઠામડા છીએ. વ્રજરાજ, તમ દર્શનથી અમે પારસના પડખામાં મુકાણા એવો ભાવ થાય છે. હા અક્રૂરજી, કીડીને કોઈ કોચવે નહીં તેવી ચોખવાડી કરવાની છે હો. મોટા કામનો મામલો હાથ ધરવાનો છે, અશુભ પડછાયાની જગ્યાએ શુભત્વની છાયડી કરવાની છે. ના પ્રભુ ના, અમે તમને નહીં જવા દઈએ. હે વહાલા વ્રજવાસીઓ, હું તમને અને તમારા ભાવને પૂરેપૂરો ઓળખું છું, પણ તમે મને હજુ પૂરેપૂરો ઓળખ્યો નથી. હું તમારાથી જુદો નથી. હું તમને મૂકીને ક્યાંય ના જઈ શકું. મૂકીને તો જાવ છો અને પાછા સમજાવો છો. અમે એવા કઈ હાવ ભોળાઈ નથી. હા, ઓ કઈ હાવ ભોળા નથી અમે. વહાલા વ્રજવાસીઓ, તમે તો મારો પ્રાણ છો. હું તો તમારો ભવો ભવનો ઋણી છું. જ્યારે જ્યારે તમે મને સંભાળશો ત્યારે હું અચૂક હાજર થઈશ. તમારા ભોળા ભાવની ભક્તિ મારા ભીતરને ભીંજવે છે. તો પછી અમને મૂકીને શું કામે જાઓ છો? હા, શું કામે જાઓ છો? હું વાયદો કરું છું કે હું પાછો આવીશ. રાધા, એ રાધિકા, લે રાધા, આ વાંસળી સાચવજે. હું વ્રજના કણે કણમાં વ્યાપ્ત રહીશ. ફૂલડાની સુગંધમાં, ભમરાના ગુંજનમાં, મોરના ગહેકાટમાં કાયમ તમારી સાથે જ રહીશ. હે આશાનાથ, મૃગજળના તળાવથી તરસ નો છીપે, સમજા? હા કાના, અમને છોડીને ન જાઓ. અમે તમે નહીં રહી શકીએ. શ્યામ તમારી શેરી અમે ગળીને ખાતર થયા, પણ હે તો હતા ઈ હાલ્યા ગયા.
નિગમ ધરમ સ્થાપન કર અને હરણ પાપ ભૂભાર રે પણ નમુ રે કૃષ્ણ નર્તન ધરણ એ તોળી લીલા અગમ અપાર. સર્વરસના સ્વામી, પ્રેમના મહાસાગર અને ચેતના જગતના માલિક ભગવાન શ્રી કૃષ્ણએ ભારતની ભવ્ય ભૂમિ ગોકુળથી પોતાના અવતાર કાર્યની શરૂઆત કરી અનેક લીલાઓ કરી. વ્રજવાસીઓની નિખાલસ પ્રેમ લક્ષણા ભક્તિને હૈયા લગાડી યમુનાના તટ પર મહારાસ રચી જગતને મહાન સંદેશ આપ્યો કે અસ્તિત્વને ઉત્સવ બનાવો, ધરતીના કણે કણને વહાલ કરો. આમ 11 વર્ષ અને 52 દિવસ ગોકુળમાં રહી કંસના કારાવાસમાંથી અનેકોને મુક્ત કરવા મથુરા ગયા. મથુરામાં અધર્મના કોકડા ઉકેલી શાંતિની સ્થાપના કરી અવતાર કાર્યને આગળ વધાર્યું. પણ એક દિવસ મથુરાના રાજમહેલમાં ભાવતા ભોજન પીરસાય છે અને આજ તો કૃષ્ણને ખૂબ જ ભાવતા ભોજન પીરસવા છે અને સાથે સાથે માખણ પણ પીરસવું છે. તે ખૂબ જ હરખાશે અને રાજી થશે. હા હા, માખણ જોઈને રાજી થશે. આવો, ભોજન લેવા પધારો. મહારાજ, કેમ ઉદાસ થઈ ગયા? મારાથી કંઈ ઓછું આવ્યું છે? આ માખણ જોઈ મારું ગોકુળ યાદ આવ્યું. ક્યાં રાજની ખટપટ ને ક્યાં એ ભલા ભોળા ગોપ ગોવાળો, સ્નેહની સરિતા યશોદા માં ને પ્રેમનો પર્વત નંદ બાવા, અને મારા પ્રેમ લક્ષણાનો પર્યાય મારા શ્વાસનું સરનામું સામા આવી ઊભા. આજ મારું મન ગોકુળની કુંજમાં આટા મારવા માંડ્યું છે. મહારાજ, મહારાજ. ઉદ્ધવજી, મારાથી કૃષ્ણને હરખમાં ને હરખમાં માખણ પીરસાઈ ગયું અને ઉદાસ થઈ ગયા. અરે મહારાણીજી, ભારે કરી. આજ માખણ પીરસી તમે ગોકુળ ઊભું કરી દીધું. કૃષ્ણ મહારાજ, આપ રાજા ઉઠીને આમ ઉદાસ થશો તો અમારું શું થશે? ઓધવ, આજ ભાણામાં માખણ જોઈ મને મારું ગોકુળ યાદ આવ્યું અને વ્રજવાસીઓ હૈયે ચડ્યા. એ તો સારું મહારાજ, આપને ભાવતું પીરસાયું એનો આનંદ થવો જોઈએ. ઓધવ, ઓધવ, આજ મારી યાદમાં મારી યશોદામાં આંસુડા સારતી હશે. કૃષ્ણ, તમારે હવે વ્રજની વાતો ભૂલવી જ પડશે, તો જ આ રાજપાટ સત્તા સંપત્તિ ભોગવી શકશો. ઓધવજી, વ્રજભૂમિ મારો આત્મા છે. પ્રેમ ભાવનાના અનુભવનું વર્ણન ન થાય, અને થાય તો સમજાય નહીં. એને તો અનુભવવું પડે. આપ તો મહાજ્ઞાની છો, પંડિત છો. પણ કૃષ્ણ, આપ તો રાજા છો, એ પણ ભૂલવું ના જોઈએ. ઓધવજી, જ્ઞાની પંડિતોને આંસુ નથી આવતા. એને પ્રેમ ભાવ, સંવેદના અને લાગણીની વાતોમાં ઘડીકમાં ઘેડ નથી પડતી. તો કૃષ્ણ મહારાજ, કંઈક ઉપાય તો હશે ને? હા ઓધવજી, એકવાર વ્રજના વાવડ પૂછી આવો. એ બધાય મારી યાદમાં
તરફડતા હશે એના હૈયા મારા વાવડથી ઠારકો પામશે. જી મહારાજ, કાગળિયો લખી આપો. વ્રજવાસીઓ તમારો કાગળ જોઈ રાજી રાજી થશે. અરે ઓધવ, જો એ ભણેલા હોત તો આજ હું ઉદાસ ન થાત. અરે રે કાનજી મહારાજ, તમારા એક જ વેણે મારા જ્ઞાન કરમના પોટલા ભીના કરી દીધા. ઓધવ, ઓધવ, પ્રેમ તત્વનો એક અણુ અડી જાય ને તો ભવના લબાચા છૂટી જાય, અસ્તિત્વ ઓગળીને રેલો બની હાલવા માંડે. પણ કૃષ્ણ, આ તમારી વ્રજની યાદ, કાયમની કોચવણ હવે સહન નથી થતી. આપ તો જ્ઞાની છો, વિદ્વાન છો. વ્રજવાસીઓને સમજાવજો, મને ભૂલી જાય. હા, મારાથી તો નહીં ભૂલાય. આપ રાજા છો, એ ખ્યાલ આપે રાખવો જોઈએ. ઓધવ, ઓધવ, હું વાયદો કરીને આવ્યો છું કે હું પાછો આવીશ, અને એ આશાને તાંતણે સૌ ટીંગાણા હશે. ઓધવ, એકવાર તમે પ્રેમ પ્રદેશ જઈ આવો, પછી તમારી પંડિતાઈના પોટલા મારી પાસે છોડજો. તમારે ઉપાધિ મૂકો મહારાજ. હું બધું પાથિયું પાડી પાડીને સમજાવી દઈશ. મને ખબર તો પડે કે સૌના આંસુડા લૂછનારને જ ખારા આંસુડે રડાવી દે એ છાણ વાહિદામાં રહેનારા અભણ ગામડિયા વ્રજવાસી કેવા હશે. તો ઓધવજી, હવે ઘડી પલનું પણ મોડું ન કરો. અને હા ઓધવ, અણસારે ઓળખી લેજો, મારી વાટના સપના આંખમાં આંજી ઊભી હશે પ્રેમ પૂજારણ મારી રાધા. श्याम श्याम मैं करूं, श्याम मुझ जीव जड़ी, आ तो श्याम लखावूं चूडले, ઓધો આય એક દીન જાને મથુરા મથુરાય વ્રજમાં રે, પણ કુશળ પત્રિકાય શ્યામ કી એ એને સબકો બાત સુના. હું મથુરાથી આવું છું અને કૃષ્ણચંદ્ર મહારાજનો ભાઈબંધ છું. હે, મારો કાનુડો હારે નથી આવ્યો? ના, હું એના વાવડ લઈને આવ્યો છું. અરે, અમને મેલી મથુરા ગયા પછી વાવડે ન પૂછ્યા, વરતડીમાં ખીલા જડ્યા. અમે આંધળા મોર જેવા ક્યાં જઈએ? વાયદો કરીને વિસરી ગયો કાનુડો પૂર્વ જન્મની પ્રીત. પદમણ રાધા પરવરી કુબજા વશ થયો કાન, એ પણ ભૂલી ગયો ભગવાન. હે રાધાનો શામળા, એ પણ ભૂલી ગયો ભગવાન. હે
અમારો કંઈ વાંક ગુનો? આવું કરવું તો અમને એટલો પ્રેમ નહોતો કરવો. અમારી નિંદ્રાયું વેરણ થઈ. અરે માડી, અમારા તો પૂઈ ઓછા પડ્યા. કોઈ દી ઓછું આવવા નથી દીધું. નવડાવ્યો, ધોવડાવ્યો, અરે આવડા એવા હાલડાઈ ગાયા. માં બનીને ઊભી રહી, એને નો ઓળખી. બસ બસ બાપલા, તમારા પ્રેમને હું કેમ માપું? એને કેજો કે હવે કોઈ દી ઠપકો નહીં દઉં. મારી છે નહીં ને બાંધી છે નહીં. અમે એના માવતર છીએ. એને કેજો આવડી રીસ માવતર હારે ન રાખે. તમે તો એના ઢોકળા ભાઈ પણ છો. તમને એવું દેખાડું કે અમારો ગુનો કે અપરાધ હોય? નવી બાવાનંદની અરે તને મોહબ્બત મોઢાની તેથી લોભે લોભે એ લોઢાની તે છાતી કીધી સાંભળા. વાહ મારા નાથ, તારી લીલા. આ ગામડાના ભલા ભોળા વ્રજવાસીઓએ જપ તપ તીરથ પૂજા પાઠ કંઈ કર્યું નથી. મોટા મોટા મુનિવરો ઋષિઓ કે જોગીઓ નથી પામી શક્યા, એ આ વ્રજવાસીઓ પામી ગયા. કનૈયાને કહેજો કે જ્યાં હોય ને આનંદથી રહે. ઉદ્ધવજી, અમારી આ હાલત કાનુડાને કહેશો નહીં. અમે તો અભૂત છીએ. કોઈ દાજ બળતરામાં કહેવાઈ ગયું હોય તો અમારા કનૈયાને કહેશો નહીં. અમારો કાનુડો અમને યાદ કરે છે ને, એ જ અમારા ધન ભાગ્ય છે. કોક વખત આટો મારી જાય એટલું જરૂર કહેશો. આ ગોવાળો ગાંડા ઘેલા થઈ ભગવાનની ભક્તિ કરે છે. બાકી બીજા બધા તો સંસારના ભયથી ડરીને ભક્તિ કરે છે અને ગારો ખૂંદે છે. જેને જેને કનૈયો સમજાયો ત્યાં આનંદના અખૂટ દરિયા ઉમટ્યા. વાહ મારા નાથ, વાહ તારી લીલા. ભગવાન શ્રી કૃષ્ણ મથુરામાં રહી અનેક યુદ્ધો આફતો વચ્ચે અડીખમ રહી સૌરાષ્ટ્રની ધીંગી ધરા દ્વારકામાં સ્થાયી થાય છે. પોરબંદરના ભક્ત સુદામા ભગવાન શ્રી દ્વારિકાધીશના બાળપણના મિત્ર છે અને શ્રી કૃષ્ણ સુદામાની ભાઈબંધીની જગનોંધ કાયમ લેવાણી છે. ત્યારે એ કહું છું, ગોવિંદ નામના જાપ જપીને આંગળીઓના ટેરવા ઘસી નાખ્યા. તમે કીધા રાખો છો ને કે તમારો ભાઈબંધ છે, હાયરે ભણતા, એ ભલપનો સીમાડો છે, અછતનો ઓછાડ છે, અમીરાઈનો ડુંગરો છે ને દ્વારિકાનો રાજા છે. પણ તો શું થયું? ભાઈબંધ તો ખરો જ ને. હા હા, પણ એની મદદ તો માંગો. અરે આપણી તાવડીએ વિહામો લીધો છે. બહુ વાતો કરી રાખો છો તો મને ખબર પડે ને. દેવી, એમ ભાઈબંધીની કસોટી ન કરાય. પણ એ દેખાવનો જ સાહુકાર છે કે મનનો અમીર છે? હે? અરે આમ દિવેલ જેવું મોં કરીને શું જુઓ છો? દેવી, મારા મનમાં વિચારોનું વાવાઝોડું ઉપડી ગયું છે હો. અરે પણ એમ લાંબુ વિચારે આરો ન આવે. કઈ કરવું જ ન હોય ને તો વિચારે રાખો. લ્યો, એ મારો ભાઈબંધ છે, દુનિયામાં એની નામના છે, પણ ત્યાં જઈ શું કેવું એ જ હુચકો પડતો નથી. ત્યાં જઈએ અને ભોજીઓ ભાઈ આપણો ભાવ ન પૂછે તો આબરૂનું શું? પણ હજુ ગયા જ નથી ત્યાં વિચારોના માળા બાંધવા માંડ્યા તમે. અરે આવા વિચારની મૂંઝવણે જ મારા મનનો કબજો લઈ લીધો છે દેવી. પણ કહું છું, એકવાર હરું ભરું તો જઈ આવો. ખોટી માન્યતામાં તો ન રહીએ. હે, કાંઈક તો તાગ નીકળે. હા, મને એમ થાય છે કે એકવાર હરું ભરું મળી આવું. હા,
અને એની ખબરે કાઢી આવું. હા આ રાજના કામમાં હલવાણો છે તો એના સુખ દુઃખે પૂછી આવું. તે જાવ ને ભગત, આ ફૂંક મારે પર્વત ન ઉડે. પણ આવડા મોટા માણસ પાસે ખાલી હાથે જવાય? એના માટે કંઈક લઈ તો જવું પડે ને. હા ભગત, હા એ સાચું. પણ હું લઈ જાઉં હે? ઘરમાં તો હાંડલા હળિયું મૂકે છે, ઉંદરડા આપઘાત કરે છે. વાત તો તારી સાચી છે, તઈ છતાંય તું કેતો ખરી હું શું લઈ જાઉં? ભગત, ઘરમાં તો કાંઈ નથી, પણ કામ કરવાની શરતે પાડોશમાંથી કંઈક લેતી આવું લ્યો. આ સુખ ભાગ્યની સગવડ કરવા પહેલી વાર હાથ લાંબો કરવો પડશે. આ સંસારનો ગારો ખૂંદવામાં મારું અજાચક વ્રતે ખૂંદાઈ ન જાય તો સારું. ભગત, ભગત લ્યો આ પૌવા. 5 દી દરણા પાણી કરવાની શરતે લીધા છે, તે લ્યો આ લેતા જાઓ. મારો ભગવાને સતની કસોટી તો કરે જ હો. આ છોકરાઓના કલ્પાન જોઈ કાનુડા પાસે હરુભરું જાવું તો પડશે જ. હવે મારો હરી કરે ઈ ખરી. ગોવિંદ ગોયતો જળે રે મારો હરી ગોયતો જળે, નિજાનંદનો નશો ચડે તો ગોવિંદ ગોયતો જળે. નિજાનંદનો નશો ચડે તો ગોવિંદ ગોયતો જળે રે મારો હરી ગોયતો જળે. નિજાનંદનો નશો ચડે તો ગોવિંદ ગોયતો જળે રે મારો હરી ગોયતો જળે. પંચમ તારે બાંધા તુંબળીએ ગીરા ભજન ગાઈ, ગીરા ભજન ગાઈ. રૂડા મંજીરા રાસ રમે રામ નામ સુનાઈ, તુંબળીએ ત્રિકમ તાર લગાઈ, ત્રિકમ તાર લગાઈ, તુંબળીએ ત્રિકમ તાર લગાઈ. ગોતવા જાવ તો મળે ને ગોયતો, ગોતવા જાવ તો મળે ને ગોયતો. ભવસાગરમાં ભાઈ, ભવસાગરમાં ભાઈ. ઘાયલ થઈ હું ભૂમા કરું છું, ઘાયલ થઈ હું ભૂમા કરું છું, કાયલ થઈ હું ભૂમા કરું છું. કોઈ જોગી જડે ભવસાગરમાં ભૂલા પડ્યા ભાઈ, જોને કિનારો જડે રે ભાઈ, જો કિનારો જડે. જગત કે રાજા કડ પાણી, જગત કે રાજા કડ પાણી. નૈયા નહીં તરે મનસાગરમાં મોજ આવે તો જોતા મોતી જડે રે ભાઈ, જોતા મોતી જડે. એ ગોર બાપા, ભૂલા પૈડા લાગો છો? હે ના ના, મારો ભાઈબંધ કાનુડો અહીંનો રાજા છે. અમે બે ભેગા ભણતા, એક ભાણામાં ખાતા. મારો પાકો ભાઈબંધ છે હો. પણ ઘણા વખતથી અમે મળ્યા નથી, તો થયું કે ખબર અંતર પૂછી આવો. આ બ્રાહ્મણ ચિદભ્રમ હોય એવું લાગે છે. ના ના, એની નિખાલસ વાણી ઉપરથી તો એવું નથી લાગતું. હે ભાઈ, આ બધી મેળી માળિયા કાનુડાના જ છે? હા ગોર બાપા, આ મેળી માળિયા કૃષ્ણચંદ્ર મહારાજના છે. અરે બાપા, હા જોતા તો મારો થાક ઉતરી ગયો હો.
તમે કાનુડાને વાવડ દ્યો ને કે એનો ભાઈ પણ સુદામા પોરબંદર થી મળવા આવ્યો છે. જરા કહો ને મારા ભાઈ. હા હા જાઉં છું. આ ચોકીદારના પુણ્ય ભેગા થયા છે ને તે મારો કાનુડાનો ચોકીદાર બન્યો. ભગતારા કાજ સારા દ્વારકારા નાથ બારી મહાનંગ વાળા મેલ તુમારા મોરાર. હેમ રાજાળિયા બીચ માળિયા જડાવ હીરા પ્રવાળા સ્નિપંગતમ દીપકા પ્રળમ અજળા ભૂપકા વડા રૂપકા અંબાર ભજ જળેલે મસાલિયા કે હાલિયા જળા. બેરી તુરી વાગે રૂડી બંબ કર ચાયા સોય નગારે पे धोखा संग वागिया सरस भेड़ाया रिवारिया कुंवरिया थाड़ भरी मरमाला नारी टोला बधावे नरेश. हेम साकड़ा हार दोवड़ा चोवड़ा हिच पीतांबरी पैरवा का हंग में प्रमाण कानरा कुंडल फूल राया मूल कहूँ वंका चौक वाला राजा कुहरा वखान. पैरिया कंदोरा तोड़ा घम के गुगरा पगे कांडा बाजू बंद के तबेर का कहन ओठिया हाथ में पैर विटिया का नक पे को रंग बिना राजा रण छोड़ जी रहन. महाशंख वाला नाथ हड़े मैदान धड़क यारंटी का साज वाला साध रज द्वारकार नाथ हदा हड़े निशान. हड़ेड़ी में दनी आवे बंकड़ा भुवन भारे भेर ने भूंगल वागे हिलोड़वा हिलोड़ गावड़ा कंभाती लागे सतारा सुरंदा गावे कवि बर दाव करे बंता किलोड़. મહારાજની જય હો. મહારાજ, એક બ્રાહ્મણ આવ્યો છે. દેહ સાવ દુબળો છે. ગઢના દરવાજા સામે આવીને બેસી ગયો છે. કહે છે કે મારે મારા ભાઈબંધ કાનુડાને મળવું છે. કાનુડો કીધો? તો કોઈ જાણીતું જ હશે. બીજું કાંઈ કીધું? કીધા કરે છે અને તંત મૂકતો નથી કે મારે કાનુડાને મળવું છે. એ મારો ભાઈબંધ છે અને અમે ભેગા ભણતા હતા. નામ શું કીધું? મારા જેણે નામ કીધું સુદામા. સુદામો? તો મારો બાળ સખો સુદામો, મારો સુદામો. સુદામા, 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 હું આવું છું. સુદામા, મારો બાળ સખો સુદામા. અરે પ્રભુ, પ્રભુ સંભાળજો. સુદામા, 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 મારો રાંકનો માણવો, મારો ભાઈબંધ, મારો વાલેશ્રી. અરે અરે, આ થોડા ઘણા હાડકા છે એ ભાંગી નાખવા દે કે શું? અરે સુદામા, સુદામા, ક્યાં હતો આટલા દી? મારી ખબરું એ નો લીધી? તને મારી દયા નો આવી સુદામા? તને એમ નો થયું કે કાનુડાના ખબર અંતર પૂછી આવું? હે બેરોડા, શ્રી કૃષ્ણ, કનૈયા, કાનુડા. હા બેરુ, હાલ, હાલો વાલીડા, મારી હારે પધારો. હાલો, હાલો બેરુ, પધારો. આવો, પધારો સુદામા. વાહ વાહ કનૈયા, વાહ. બિરાજો મિત્ર, બિરાજો. અરે,
ત્યાં નહીં સુદામા, અહીં સિંહાસને બિરાજો. સત્યભામા, હા રૂકમણી, જી. તાંબા કુંડી ગરમ જળ લઈ આવો, સોનાની ઝારીઓ લાવો, ખળખળ પાણી લઈ આવો. અરે વાલીડા, તારા જેવા સત્યા માણસના પગલાંની રજથી આજ દ્વારકાની ધરતી પાવન બની. સુદામા, સુદામા, તારી આ હાલત જોઈ નથી જાતી ભેરું. કરજાલીને કાનજી અને હે તે ઢોળ્યા હરી, મન હૈડે દરી હે સ્નેહ વર્ષાવે સાંભળો. આ કોણ હશે? મને તો કાંઈ સમજાતું નથી. મને તો શોખમણ થાય છે. આ શુક્લકડી શરીર ને મૂળ આ કપડાની ઓળખ નથી થતી કાંઈ. અને જુઓ ને આ ઉઘાડા પગ. આ કોઈક તરકટી કે કોઈક રૂપ લઈને દેવલોકમાંથી આવ્યું હોય ને એવું મને તો લાગે છે. સમજાણું નહીં કાંઈ આમાં. આ સુદામા મારો બાળપણનો ગોઠિયો છે, મારો પાક્કો ભાઈબંધ છે. આગેથી આવ્યો છે, થાકી ગયો હશે. આજ મારા હરખનો પાર નથી. અરે આ લાપસીના આંધણ મૂકો અને લીલડી અને મૂંજણી ગાયોના થીણા ઘીથી લાપસીને ધરવી દેજો હો. સુદામા, છોકરા છૈયા ભાભી મજામાં છે ને? બધા મજામાં હો. અને હા સુદામા, મારા માટે કંઈ લાવ્યો છે કે ઠન ગોપાલ? હે? અરે સુદામા, પોટલી કેમ સંતાડે છે? લાવ લાવ, અરે કહું છું લાવ. મનમાં મૂંઝવણનું લખલખું આવી ગયું નહીં? અરે પણ છોડ, અરે લાવ સુદામા, પોટલી લાવ. પોટલી આપ કહું છું. અરે આમાં તો મારી ગરીબી ઉઘાડી પડશે અને ફજેતી થાશે ઈ નોખી. સુદામા, સુદામા, તને જૂની સંઘરવાની ટેવ ન ગઈ હો. વાહ વાહ મારા દોસ્ત, વાહ. અરે આવી મોજ તો 32 ભાતના ભોજનમાં કોઈ દી નથી આવી હો ભેરુડા. અરે 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 આ કાંઈ નથી કાના, પણ તને જૂટવવાની જૂની ટેવ હજી ગઈ નથી હો. સુદામા, સુદામા, આજ મારે તારી પાસે ભાવના મૌન છોડવા છે હો. અરે પેટ ભરીને વાતું કરવી છે. વગડાના પંખીડા જાગે ને ત્યાં લગ વાતોની ગોઠડી માંડવી છે ભેરું. અરે આ તો ત્રિલોકનો નાથ, અસરળનો સરળ અને નોંધારાની ઓથડી, ઘટે ઘટનું જાણનારો, ગરીબનો બેલી અને પ્રેમનો પહાડ, ભાવનાનો ભૂખ્યો અને ભગત માટે વેચાઈ પણ જાય હો. પણ આ ભગતને કાંઈ નો દીધું. ઠીક ભલા. સુદામા, સુદામા, ક્યાં ખોવાણો? વાહ ભેરુ વાહ, તે હૈયાના ભાવ ઢોળી મારી આટલી મહેમાનગતિ કરી. દ્વારકાનો રાજા આટલા આતિથ્ય ભાવથી ભીંજવશે એવી તો મેં કલ્પના નહોતી કરી કાના. અરે સુદામા, અતિથિને ભાવ આપવો એ તો યજ્ઞ છે, અને તું તો મારો બાળ સખો. પણ વાલીડા, તે વાટું બહુ જોરાવી હો. કનૈયા, કાના, હે મારોય થા મહેમાન,
જવું ને રાતી જુવાર તું ને સ્નેહ જમાડી શામળા. હાલો હાલો હવે પોરબંદરનો કેળો પકડીએ. છોકરા અને એની માં હરખાતા હામાં દોડશે તો હું જવાબ દઈશ? એ વિચારની વીજળીઓ મારા મનમાં હબાકા દીએ છે એનું હું. બીજું તો ઠીક, પણ એની ભલપ અને ભાઈબંધીનો તો અનુભવ થયો. મારે વાલીડે મારું વ્રત હાચવવા ફૂટી કોડીએ ન આપી. અરે અરે આ શું? હું 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 ભૂલો પડ્યો કે શું? આ નાખું તો એ જ છે, પણ મારું ઝૂંપડું ક્યાં? આ વિચારોની વાજડીમાં મારું મન ભ્રમિત થઈ ગયું છે કે શું? ભગત, અરે ભગત, કા પાછા વળી ગયા? દેવી દેવી દેવી, જટ મને આપણી ઝૂંપડીએ લઈ જાઓ. હું કૃષ્ણની બધી વાત માંડીને કરવા માંગુ છું. અરે ભગત, ઈ ઝૂંપડી હવે નહીં જડે. જો જો એની જગ્યાએ આપણી આ મેડી. જો અહીં આવો, જુઓ. આ સપનું છે કે પછી પછી મારી આંખોને ઓજપ આવી છે દેવી? અરે ભગત, આ સપનુંય નથી અને તમારી આંખોને ઓજપે નથી આવી. આ બધી કૃપા તમારા ભાઈબંધ દ્વારિકાધીશની છે ભગત. હે કાનુડા, તું આ બધું પચાવી શકે મારા નાથ? પણ સુશીલા, હા, શું એની મહેમાન ગતિની વાત કરું? એ સોનાની નગરી દ્વારકાનો ધણી મને રૂખડને જોઈ ઉઘાડે પગે દોડ્યો, મને હૈયે લગાડી ભેટો, મને હેતના આંસુએ નવડાવ્યો. મારી તો વાણી જ ખલાસ થઈ ગયેલી હો. પણ ભગત, તમે કઈ માંગ્યું તું કે? ના, મેં માગ્યું નહીં અને એને આપ્યું નહીં. અને મારું અજાચક વ્રતે એને જાળવી લીધું. સુશીલા, મને એકેય લક્ષણ એમાં માણસનું ન લાગ્યું. એ ભગવાન આવો જ હોય. વાલીડે મારી ટેક સાચવી હો. હાઓ બાપુ, આવી ગયા તમે? અરે આ પનિયાનો વેત નહોતો અને આ જમાવટ. સુદામા આવી ગયા? અરે ગોરબાપા, આ તમારી મેળીની જેમ આજ તો આખું નગર શણગારથી શોભી ઉઠ્યું હો. અરે એ તો મારા વાલીડા દ્વારકાધીશની કૃપાનો પ્રસાદ છે. બોલો દ્વારિકાધીશની જય! દ્વારિકાધીશની જય! ગોપ ગોકુલાનંદ વ્રજપતિ વ્રજરાજની જય! મુરલીધર મહારાજનો જય! દ્વારિકાનો નાથ મારો રાજા રણ છોડ છે. એણે મને માયા લગાડી રે. દ્વારિકાનો નાથ મારો રાજા રણ છોડ છે. એણે મને માયા લગાડી રે. દ્વારિકાનો નાથ મારો રાજા રણ છોડ છે. એણે મને માયા લગાડી રે. તમે મને માયા લગાડી મારા વાલા. તમે મને માયા લગાડી મારા વાલા. તમે મને માયા લગાડી મારા વાલા. તમે મને માયા
લગાડી રે. તમે મને માયા લગાડી મારા વાલીડા. તમે મને માયા લગાડી મારા વાલા. તમે મને માયા લગાડી મારા વાલા. તમે મને માયા લગાડી મારા વાલા. એણે મને માયા લગાડી રે. સુદામાનો મિત્ર મારો ગિરધર ગોપાલ છે. એણે મને માયા માયા લગાડી રે. તમારો મિત્ર મારો ગિરધર ગોપાલ છે. એણે મને માયા લગાડી રે. ઓય ગાયુંનો ગોવાળો મારો રાજા રણ છોડ છે. એણે મને માયા લગાડી રે. આયુનો ગોવાળ મારો રાજા રણ છોડ છે. એણે મને માયા લગાડી રે. હે દ્વારિકાનો નાથ મારો કાનડ કૃપાળ છે. એણે મને માયા માયા લગાડી રે. અલગારા તારી અલગારી આંખલડીમાં અલક મલકની ભરી રે જલ. તારી કાલુડી કમણ ગારી વસી ગયેલી વાંસળીમાં સૂરની હલક માથે ભરી રે જલ. માથે મોર પિસ્સર મુગટ કનક પદ પાયલ જણકે જનક જન. એ યશોદાના જાયા તારી રાસની રમત યમુના તટ પનગટ ધીનક ધીનક યમુના તટ પનગટ ધીનક ધીનક યમુના તટ પનગટ ધીનક ધીનક. આનંદના અવતાર ભગવાન શ્રી કૃષ્ણ કૌરવ પાંડવના ભીષણ યુદ્ધ થકી મહાવિનાશ ન થાય એટલે છેલ્લી વાર સમાધાન કરવા શાંતિદૂત થઈ હસ્તિનાપુર રવાના થયા છે. લોક સમજણ એમ કહે છે કે કૃષ્ણને પાંડવો શું દઈ દેવાના, વિદુરે શું દીધું, ગોપ ગોવાળોએ શું આપ્યું, અર્જુન શું દેશે, શ્રી કૃષ્ણએ આ વહટી શું કામ કરવી પડે, આ ગારો શું કામ ખૂંદવો પડે. પણ ભગવાન આ સૌની ભાવ ભક્તિને પામી ગયા છે. એને શ્રી કૃષ્ણ શરણે જીવતર સોંપી દીધું એટલે જ એની ઉપાધિનો અંચળો લઈ પ્રેમનો મહાસાગર સર્વેશ્વર પ્રભુ એને વહાલ કરે છે અને ભગવાન પોતે જ ભક્તોના કામ ઉકેલે છે. રસ્તામાં બધે કૃષ્ણ દર્શન માટે માણસોની ભીડ ઉમટી પડી છે. લોક ટોળે વાતો થાય છે કે મોટી ખુવારીનો મામલો છે, પણ ભલું થાજો શ્રી કૃષ્ણનું ત્યાં સમાધાન માટે કેટલો દાખલો કરે છે. પણ સામાવાળા પાપના પોટલા છે નગુણા. ધર્મ સામે ધંધ માંડીને બેઠા છે. માની જાય તો ભાઈ ગયેના. મહારાજ ધૃતરાષ્ટ્રની જય હો. મહારાજ, શાંતિ સંદેશ લઈ આવનાર શ્રી કૃષ્ણના સ્વાગત આગમનની તમામ તૈયારીઓ થઈ ગઈ છે. હસ્તિનાપુર કુરુરાજ કચેરીમાં મધુસૂદન, મુરલીધારી, યદુશ્રેષ્ઠ, વ્રજપતિ વ્રજરાજ, શાંતિદૂત શ્રી કૃષ્ણ પધારી રહ્યા છે. એલા, તને કોઈ કહેવા વાળું છે કે નહીં? તે તો કોઈ ચક્રવર્તી રાજા આવતો હોય એવી છડિયું પોકારી. ટૂંકું બોલતો જા, એટલા લાંબા નામના લાડ ગોવાળને નો હોય.
પધારો પધારો મધુસૂદન. ગુરુરાજ કચેરીમાં હૃદયના ભાવથી આપનું સ્વાગત છે. હસ્તિનાપુર મહારાજ ધૃતરાષ્ટ્રને શાંતિદૂત કૃષ્ણના પ્રણામ. પાંડવોએ સર્વપ્રથમ પિતામહ ભીષ્મને પાય લાગણ કીધા છે અને કહ્યું છે કે પિતાની તો અમને અણસારે નથી, પણ તેની અધૂરપનો અણસારે આવવા ના દેનાર અને જેના ખોળામાં અમારું બાળપણ વીત્યું, અમને દેખી જેની આંખોમાંથી હેતની ધારા વહેતી, જેના વહાલના ભૂખ્યા અમે કાયમ રહ્યા, એ પિતામહને અમારા હૈયા ભાવથી પ્રણામ. મારા વહાલા પાંડુ પુત્રોના વહાલ ભરેલા પ્રણામને સ્વીકારી રાજી થાઉં છું અને આશીષ આપું છું, તમારા હૃદયમાં કાયમ સદ્ગુણનો પડાવ રહો. હે માધવ, આપ ઘટોઘટની જાણો છો, છતાંય મૂંઝવણમાં મૂકો છો. હસ્તિનાપુર મહારાજ ધૃતરાષ્ટ્ર અને બિરાજમાન શાંતિદૂત કૃષ્ણચંદ્ર તેમજ કુરુવંશના ગુરુવર્ય ગંગા પુત્ર ભીષ્મના પ્રણામ સ્વીકાર કરો. આજ ભાયુ ભાયુ વચારેના કલેશ કંકાસના કારણે યુદ્ધ ઠેઠ ઉંબરે આવી ઊભું છે, ત્યારે હજુ યુદ્ધ રોકી શકાય એવી વકી છે. એ માટે જ ખુદ શ્રી કૃષ્ણ શાંતિદૂત થઈને પધાર્યા છે. મહારાજની રજા હોય તો શ્રી કૃષ્ણને શાંતિ સંદેશ સંભળાવવાનું કહીએ. જરૂર જરૂર, હું એ શાંતિ જ ઈચ્છું છું. હે યશોદાનંદન, આપ શાંતિ અને સુલે થાય એ માટે આપની વાત મૂકો. હું પાંડવો તરફથી શાંતિનું કહેણ લઈને આવ્યો છું. પાંડવોએ કહેવડાવ્યું છે કે અંદરો અંદર બાંધણું ન થાય એ બધાયના હિતમાં છે. દુર્યોધન સહિત બધાય અમારા ભાઈઓ જ છે. અમો ભાઈઓ ભાઈઓના બથોડામાં અન્ય નિર્દોષ કૂટાઈ જશે. પાંડવો શું અમને ગગમાલ સમજે છે? અમે કાંઈ બલોયા નથી પહેર્યા. દુર્યોધન, આ ભારત વંશની રાજસભા છે, રણનું મેદાન નથી. માટે માન, મોભો અને મર્તબો જાળવતા શીખ અને શાંતિનો સંદેશ સાંભળ. હું યાચના કરવા આવ્યો છું. પાંડવો અને તમારા પુત્રોનું સમાધાન કરાવવા આવ્યો છું. મોટા સંહારમાંથી બધાને બચાવવા આવ્યો છું. માનવ માત્રનું કલ્યાણ થાય એવી અઢળક સાધન સંપત્તિ તમારી પાસે છે, છતાં પણ તમારા પુત્રએ લીધેલા માર્ગે યુદ્ધ સીમાડે આવી ઊભું છે. પાંડવોના માવતર પણ તમે જ છો. એને ન્યાય મળે એવું કરો. એ તમારી સેવા કરવા તૈયાર જ છે અને તમારે યુદ્ધ કરવું જ હોય તોય તૈયાર જ છે. બેમાંથી ઠીક લાગે એ નક્કી કરો. સાધો સાધો સાધો. સત્યને સ્વીકારનાર હંમેશા શાંતિ અને સુખ પામે છે. પાંડવો અમારી સાથે મહાન યોદ્ધા જોઈ હરેરી ગયા કે શું? સમાધાનનો માર્ગ ગોતવા માંડ્યા. સુરાઓ સામે થવું સહેલું નથી. એમ કાંઈ રાજ માર્ગમાં રેડા નથી પડ્યા. દુર્યોધન, રાજની રીતમાં પહેલા સાંભળતા શીખો ને પછી બોલતા. આ શાંતિ સંદેશ તમારા એકલા માટે નથી, સમસ્ત ભારત વંશની ભલાઈ માટે છે. તમારે જે દાણા નાખવા હોય નાખી લ્યો, પણ રાજનો સિદ્ધિ લીટીનો વારસદાર હું જ છું, એટલું મગજમાં રાખજો. દુર્યોધન, પહેલા પૂરેપૂરો શાંતિ સંદેશ સાંભળ અને સાંભળવા દે. અથરો મથા, સૌની ભલાઈનો વિચાર કરીજો. તારા એકલાના સ્વાર્થ ખાતર અશાંતિ ઊભી ના કર. મહારાજ ધૃતરાષ્ટ્ર, તમારા પુત્રને સમજાવો. જો યુદ્ધ થયું તો અનેક નિર્દોષ સેનાપતિ, સૈનિકો, પ્રાણીઓનો નાશ થશે અને અનેક સૌભાગ્યવતીઓના ચૂડલા નંદવાશે. છોકરા અનાથ થશે. સૌ ભાઈઓ સંપીને રાજ ભોગવો. આ તો ધરતી ફરતી અને માયા સૈયારી છે. કાલ દી આથમશે. સંપીને રહેશો
તો દુનિયામાં ડંકા વાગશે અને જગ નોંધ લેવાશે. મામા, હવે મારી ધીરજ ખૂટી ગઈ હો. મને હાડો હાડ બળતરા ઉપડી છે. મારા ખોપરામાંથી વેણ હોઠે આવીને ઊભા છે. ભાણા ટાઢો થા, એને બોલવા દે. આવા મામલામાં ઉતાવળ નકામી. અને આ જોજે, લાગણીમાં આવી સમાધાનની આ નો પાડતો. શાંતિ દૂતને સામાન્ય ન ગણતો. એની આટીમાં આવ્યા ઈ કોઈ તાઈ જડતા નથી. સમજી જા, નબળો પડ્યો તો ખોવાઈ જઈશ. મામા, એને કોઈ આવા કઠણ ભાયડા ભૂટક્યા નહીં હોય. ભાણા, આ શાંતિ દૂત કૂટનીતિનો કારીગર છે. ટૂંકમાં સમજી જા. યુદ્ધની ચિનગારી એના શાંતિના વેણ ઠારી નો નાખે, ઈ ધ્યાન રાખ. આ આપણી અટાણ સુધીની મહેનત માથે પાણી ફરી નો વળે, ઈ ઉપાધિ છે. હે યુવરાજ દુર્યોધન, વેણને વાઢમાં. તારી અશુભ વાણી અનેકના આંસુ બની ઉગશે. માટે શાંતિથી તારા આત્માને પૂછી જો. મારી વાતને ધર્મ સંદેશ સમજી નિરાકરણનો માર્ગ લે, તેમાં જ સહુનું હિત છે. તમારા એક એક વેણમાં મને પાંડવોનું હિત દેખાઈ રહ્યું છે. પણ ગમે એટલો દાખલો કરો, હું દાણો દોકડોય આપવા તૈયાર નથી. મહારાજ, આપનો ન્યાયિક નિર્ણય અનેકોના જીવ બચાવી શકશે. અને જો પાંડવોને તેના હક હિસ્સાનું નહીં અપાય તો શું પાંડવો જૂટવી જશે એમ? હે ગોવાળ, આ રાજનો મામલો છે. તમારાથી ડાયા અહીં ઘણાય બેઠા છે, સમજ્યા? અહીં કઈ વાસળિયું નથી વગાડવાની કે રાસડા નથી લેવાના. ક્યાંક તમે હોળીનું નારિયેળ થઈ જશો. દુર્યોધન, તારી જીભ જાલી રાખ અકર્મી. અમારા ધોરામાં ધૂળ નાખવાનો થયો? પતનને નોતરું દેમાં તારી હમની નાગણીને ઝેર ચડ્યા છે, ઝેર. પિતામહ, તમે બધાય નીચે મુંડક્યું રાખી આ ગોવાળની જ્ઞાન સરિતામાં ડૂબકી દ્યો છો, એ મારાથી સહન નથી થતું. શાંત થા ભાણા, શાંત થા. ચાવડો બહુ. અરે શાંત કેમ કરીને થાવ મામા? આ ગોવાળ આપણને નમાલા સમજે છે. હું ને મારો ભાઈબંધ કરણ મસાણ હાકડું કરી દેશું. તમારે કહી દેજો, બાવડામાં બળ હોય તો હાઈલા આવે. દુર્યોધન, વાણીનો વિવેક અને પ્રમાણ ભાન રાખ. આ સિંહાસન હારવા બેઠું છે. સતાના પુણ્ય પરવાર્યા છે. સત્ય બહુ ઊંડું ઉતરી ગયું છે. હવે એટલેથી પાછો વળી જા, એમાં સૌની ભલાઈ છે. ગુરુદેવ, તમારા વેણમાં વાલા દવલાની અણસાર આવે છે. દુર્યોધન, તારો કાળ તને બોલાવે છે. જમઘાટ ઊભું થાય એ પહેલા જાગી જા. ગુરુદેવ, મારે જમરાજ હારે સીધી ઓળખાણ છે. તમે મને મૂર્ખ સમજો છો? અરે હું તમારી પાસે વિદ્યા શીખ્યો છું. મારી ગદા રણ મેદાને ઉતર્યા પછી કોઈના શક પણ નહીં રાખે. દુર્યોધન દીકરા, આ બધા વડીલો સાવે સાચું કહે છે. હું તને સાચવાટી કહું છું. તારો ગરવ તને ગળી જશે. માટે નાસને નોતરું દેમાં દીકરા, નોતરું દેમાં. માં, તું આ બધા જ્ઞાનીઓની વાતમાં આવી ગઈ? દીકરા, ડાહપણ ડોળમાં તારી માઠી બેઠી છે. કજિયો કંકાસ તો ભલભલાનું ભક્ષણ કરી નાખે. દુર્યોધન, તારી માં સાચું કહે છે. સૂરજ સામે ધૂળ ન ઉડાડીએ. બધાયની માફી માગી સમાધાનનો માર્ગ લઈ લે. પિતાશ્રી, તમારે આંખું નથી એટલે લાચાર થઈને દબાણમાં આવી ગયા? આ ગાયું ચારનારને ધીંગાણાના ધર્મની શું ખબર પડે? મહારાજ, આજ કુરુ સભામાં સત્યનો અસત્યથી વધ થઈ રહ્યો છે. અધર્મની જળ પકડ મૂકી મારી છેલ્લી વિનંતી સાંભળો અને નક્કી કરો. પાંડવોને અડધું રાજપાટ નહીં, પણ માત્ર 5 ગામડા આપો. અગાઉનું રાજ્ય ઇન્દ્રપ્રસ્થ, બાગપત, સોનપત, પાંડુપ્રસ્થ અને યમુના કિનારે તિલપ્રસ્થ. બસ ફક્ત આ 5 ગામડા પાંડવો ખેડી ખાશે. અને તમામ પ્રકારના કાવા દાવા,
કૂળ કપટ અને જે ભયંકર અપમાનો થયા છે એ ભૂતકાળને ભૂલી જશે. હે શાંતિદૂત, તમે સમાધાન કરવા આવ્યા છો કે પાંડવો માટે ભીખ માંગવા? તો સાંભળ મૂરખ, ભીમ ગદાને ધરતીમાં પછાડી ખીજમાં બેઠો છે. સિદ્ધના ધૂણાની રાખ માથેથી રાખ ઉડી જાય અને અંગારા ધખધખે એમ અર્જુનની આંખો લાલ હિંગળોકીયો રંગ લઈ કાળ ઝાડ થઈ છે. દ્રૌપદી છૂટા કેશ રાખી પ્રતિજ્ઞા પૂરી થાય અને યુદ્ધ થાય એ માટે વાટ જોઈ રહી છે. પણ હું આ બધાને સમજાવી શકું તેમ છું. હે શાંતિદૂત, 5 ગામડા તો શું ઊભા રહીએ એટલી જગ્યાએ નથી આપવી. ભલે પાણીયારા હોય તો હાઈલા આવે. અહીં વાટ જોઈને જ બેઠા છીએ. એ સમજે છે શું એના મનમાં? હે મહારાજ ધૃતરાષ્ટ્ર, હજુ વિનંતી સાથે કહું છું, પાંડવોને સત્તા સંપત્તિ રાજપાટ કશું જ નથી જોઈતું. બસ એ તો સંપીને રહેવા માંગે છે. ફક્ત આપ નક્કી કરો એ જ 5 ગામડા આપો. સત્ય સમજાયું હોય તો નિર્ણય તમારા હાથમાં છે. બાકી અધર્મ અને પાપનો સંહાર કરવો એ સમયના હાથમાં છે. ભાણા, હવે હૃદયથી નહીં મગજથી કામ લે. મામલો હાથ બેતમાં છે. આ માયાવી ગોવાળને પકડી કાળ કોટડીમાં નાખી યુદ્ધના ગણેશ માંડી દે. પછી ભલે ને વાંસળી વગાડે રાખે જેલમાં. આ ફોયરા પાંડવો પાણીયારા હશે તો છોડાવવા આવશે. એ દરદ અને દુશ્મનને ઉગતા ડામવા હારા. શું ટૂંકમાં સમજી જાઓ. તમે શાંતિદૂત થઈને આવ્યા છો એટલે જીવતા જવા દઉં છું. બાકી મને જાહેરમાં લલકારનારને તો જીવતા ભોમાં ભંડારી દઉં. સૈનિકો, આ શાંતિદૂતને પકડી લ્યો ને પૂરી દ્યો કાળ કોટડીમાં. દુર્યોધન, સાવધાન! હું શાંતિદૂત થઈને આવ્યો છું એટલામાં સમજી જા. અરે મસાણ સુધી મૂકનારું કોઈ નહીં બચે. વિનાશ કાળે વિપરીત બુદ્ધિ. તમે જે જાણો છો એમ હું જાણું છું. માટે જાનામી ધર્મ ન ચ મે પ્રવૃત્તિ, જાનામી અધર્મ ન ચ મે નિવૃત્તિ. હે ભારત વંશના મહાયોદ્ધાઓ, સાંભળી લ્યો. પૃથ્વીને પ્રલય થાતી બચાવી શકે એવા વિદ્યમાન યોદ્ધાઓ આ અહમની આગમાં ઓરાઈ જાશે. એ મહાન યોદ્ધાઓના લોહીથી તરબોળ થયેલી ધરતી આપને માફ નહીં કરે. અને એ ધરતી ક્યારેય ધાન નહીં ઉપજાવી શકે. વાંજણી થઈ જશે, વાંજણી. કાળો કોપ થશે, કાળો કોપ. ભારે કરી. સંજય, કૃષ્ણ ક્યાં છે? મહારાજ, કૃષ્ણ સામટા સાવર દણક દે એમ હાલી નીકળ્યા ને કહેતા ગયા કે કાળને નોતરું દેવાઈ ગયું છે અને યુદ્ધના બીજ વવાઈ ગયા છે અને રણસ્તંભ રોપાઈ ગયો છે. સમજો, સાબદા રેજો. ગીધડા મિજબાની લૂટશે અને દીવો કરનારું કોઈ નહીં બચે. સંજય, આવા હૈયું ખળભળાવી નાખે એવી ખબરથી મારી મૂંઝવણમાં વધારો ના કર. અંતે બધોય વાંક મારો જ આવવાનો છે. કાળી ટીલીઓ મને જ લાગવાની છે. એ તો સારું મારે આંખું નથી, નકર આ જોયું ન જાત. મહારાજ, ભલે જીભને એકે હાડકું નથી તોય હાડકા ભંગાવી તો નાખ્યો. એટલે ડાયાઓ કહી ગયા છે કે ક્લેશ, કંકાસ અને અહમ માણસનો મહાન સુધી કેળો નથી મૂકતા. ગુરુરાજ કચેરીમાં શાંતિદૂત થઈ આવેલા સત્ય ધર્મધારક શ્રી કૃષ્ણે
શાંતિની સ્થાપના થાય તેવા તમામ પ્રકારના પ્રયાસો કર્યા. અંતે મહાવિનાશક યુદ્ધ થયું. અનેક વિધવાના આંસુડે ધરતી ભીંજાડી. અનેક વિજોગણ નારીઓ પીઓની વાટ જોતી રહી ગઈ. જેને રાજપાટ નથી જોતું, ફક્ત 2 ટાણાના આહારની જરૂર છે, એવા નિર્દોષ જાતવાન અશ્વો ગજરાજો કામ આવ્યા. જેને સત્તા સંપત્તિ રાજપાટ નથી જોતું, એને તો એનો પરિવાર જ અને બાળકો જ જાત્રાનું ઠેકાણું છે, એવા અનેક સૈનિકો ધર્મ યુદ્ધમાં કામ આવ્યા. ધર્મનો વિજય થયો. શ્રી કૃષ્ણે પોતાની અવતાર લીલાઓ આગળ વધારી. તો સનનનનન સુસવાટ પવનનો ગડડડડ ગગડાટ ગગનનો ધડ ધડ નાદ જ થાતો જાતો આવે તું મન મન મલકાતો. ફર 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 યુડ ગુલાલ રાતો પડતી ભાતી ગળ છે ભાઈ તો રણ 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 રણકાર કરે પગમાં કડલા થનગાટ કરે ને જણણ જાંજલ તાલ ગમે જણણ જાંજર તાલ ગમે. રાધે નવયાજ રાસ થમે રાધે નવયાજ રાસ થમે રાધે નવયાજ રાસ થમે રાધે નવયાજ રાસ થમે. રાજાધિરાજ યદુનંદન દેવકી નંદન રસરાજ ગોપ ગોકુલાનંદ ब्रजराज जावो बंशीधर कृष्ण कृपाल श्री श्री कृष्ण चंद्रमणि आवो आवो